નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું છું આપની સાથે માલવી પટેલ. હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું. આજે ભારતીય ટીમ એશિયા કપની પોતાની પ્રથમ મેચ રમશે. ફરી એકવાર સ્લો ફોર્મેટના ચાહકો માટે ક્રિકેટનો ઉત્સવ શરૂ થઈ ચૂક્યો છે. તેથી વિશેષ સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, હાર્દિક બુમરાહ વગેરે ખેલાડીઓને રમતા જોવા એક લાવો છે. આજની મેચ અને એશિયા કપ વિશેના આ રસપ્રદ વિષય પર આજની ચર્ચા છે અને આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. ચર્ચાની શરૂઆત કરીએ પહેલા નજર કરીએ સ્પેશિયલ રિપોર્ટ પર. ફરી એકવાર શોર્ટ ફોર્મેટ ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે. લાંબા વિરામ બાદ ખેલાડીઓ પોતાની તાકાત બતાવવા માટે આજે મેદાનમાં ઉતરશે. ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન્સ છે અને ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની નિવૃત્તિ બાદ પણ ભારતીય ટીમ મજબૂત જણાય છે. આજે રાત્રે 8 વાગે ભારત પોતાની પ્રથમ મેચ UAE સામે રમશે અને ભારતનો ઇતિહાસ મજબૂત છે. T20 વર્લ્ડ કપ પછી પણ ભારતે 24 મેચો જીતી છે અને માત્ર 3 મેચો હારી છે. એટલે ભારતના દમદાર ખેલાડીઓ ગિલ, અભિષેક, તિલક, હાર્દિક, અક્ષર જેવા યુવાનો પોતાના કાંડાનું કૌતલ બતાવવા માટે થનગની રહ્યા છે. સૂર્યકુમારની કેપ્ટનશિપ અને તેની બેટિંગના તો લોકો દીવાના છે જ, પણ છેલ્લી ઘણી મેચોથી તેની નૈસર્ગિક રમત જોવા મળી નથી. તે આજે શાનદાર રમે તેવી લોકોને અપેક્ષા છે. બીજી તરફ UAE ટીમ પણ અપસેટ સર્જવા માટે તૈયાર છે. એટલે મેચ રોમાંચક થાય તો લોકોને મજા આવશે અને તે માટે ભારત પ્રથમ બેટિંગ લે તેવું ચાહકો ઈચ્છતા હશે. તે સ્વાભાવિક છે. ભારતની બેટિંગ ઉપરાંત ભારતની બોલિંગમાં વરુણ, કુલદીપ, અર્શદીપ અને બુમરાહ જેવા ખેલાડીઓ ધાક જમાવવા માટે તૈયાર છે. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું આ શોની અંદર. ગઈકાલથી એશિયા કપ શરૂ થઈ ગયો અને આજે ભારત અને UAE વચ્ચે મેચ રમાશે. તો T20 ફોર્મેટ ભારતની આજની મેચ કેટલી રોમાંચક રહેશે? T20નું ફોર્મેટ જ એવું છે કે જે તમે શોર્ટ ફોર્મેટની અંદર ચોગ્ગા છગ્ગા જોવા મળે, તમને આક્રમક ક્રિકેટ જોવા મળે, નવી નવી સ્ટાઇલ્સ જોવા મળે, નવા નવા ખેલાડીઓના કરતબ જોવા મળે. ક્યાંક ને ક્યાંક ટેસ્ટ મેચ, વન ડે અને T20 આ ત્રણેય ફોર્મેટમાં T20નું ફોર્મેટ એ સૌથી વધારે લોકપ્રિય છે. કારણ કે પહેલી વસ્તુ એ છે કે 20 ઓવરની મેચ હોય છે, પરિણામલક્ષી ક્રિકેટ હોય છે. 20 ઓવર પતે એટલે એનું પરિણામ આવે છે. બીજું કે અહીંયા આગળ રોકાવાનો તમારી પાસે સમય નથી, સેટ થવાનો તમારી પાસે સમય નથી. તમારે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવવાની છે. સૌથી વધુ સારી રીતે રમી શકે અથવા તો ચોગ્ગા છગ્ગા ફટકારી શકે એ ખેલાડી સૌથી મહત્ત્વનો આ ફોર્મેટમાં ગણાય છે. બીજી અગત્યની વાત એ છે કે ભાઈ તમારી પાસે સર્કલની અંદર જ્યારે ખેલાડીઓ હોય, મીન્સ કે તમારા 2 જ ખેલાડીઓ સર્કલની બહાર હોય અને બાકીના ખેલાડીઓ સર્કલની અંદર ઊભા હોય ત્યારે એ ખેલાડીઓના માથા ઉપરથી કઈ રીતે તમે સારી રીતે શોટ્સ રમી શકો છો અને બાઉન્ડ્રીઝ અથવા તો સિક્સર્સ કલેક્ટ કરી શકો છો, એના ઉપર સમગ્ર મેચનો અથવા તો સમગ્ર ટીમના સ્કોરિંગનો આધાર હોય છે. એશિયા કપની જો વાત કરો તો એશિયા કપ 2 ફોર્મેટમાં રમાય છે, T20 ફોર્મેટ અને વન ડે ફોર્મેટ. દર 2 વર્ષે આનું ફોર્મેટ ચેન્જ થાય. એટલે આપણે તો વન ડે ફોર્મેટની અંદર પણ ચેમ્પિયન બન્યા છીએ, T20 ફોર્મેટમાં પણ ચેમ્પિયન બન્યા છીએ અને આજે ફરી એકવાર T20ની જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં આજે રમતા આપણે જોવાના. બીજું કે ભારત અત્યારના તબક્કે ICC રેન્કિંગમાં નંબર 1 છે. વી આર ધી ચેમ્પિયન ઇન T20 વર્લ્ડ કપ. એટલે વર્લ્ડ કપના ચેમ્પિયન હોવાના નાતે પણ આપણી જવાબદારી વધે છે અને ખાસ કરીને આજે રોહિત શર્મા અને વિરાટ કોહલી જે ગયા વર્લ્ડ કપમાં રમ્યા હતા એ આજે મલ્ટીનેશન ટુર્નામેન્ટમાં રમી નથી રહ્યા. એટલે એ પણ જોવાનું રહેશે કે એમના સિવાય કેવી રીતે ભારતીય ટીમ વિજય મેળવે છે. આમ જોવા જઈએ તો ઘણી બધી મેચો, એટલે કે 24 મેચોમાં ભારતે વિજય મેળવ્યો છે અને 3 મેચો ભારત હાર્યું છે. આ છે વર્લ્ડ કપ પછીના આંકડા. એટલે આમ જોવા જઈએ તો યુવા ટીમ અથવા તો રોહિત અને વિરાટ વિનાની ટીમ પણ શાનદાર પ્રદર્શન કરે છે અને બહુ સારામાં સારું ક્રિકેટ એ લોકો અત્યાર સુધી પ્રોડ્યુસ કર્યું છે. એટલે આમ જોવા જઈએ તો એશિયા કપનો રોમાંચ આજે UAE સાથે મેચ છે. UAE એટલી બધી જબરજસ્ત ટીમ નથી કે જેટલી હોવી જોઈએ. મીન્સ કે આપણી એમની સાથે જે લડત છે, લડત એટલી બધી મહત્ત્વની નહીં બને કારણ કે ધ ટીમ ઇટસેલ્ફ ઇઝ નોટ ધેટ ગુડ. પણ તે છતાંય T20 ક્રિકેટમાં કોઈને આપણે ઓછા આંકી શકાય નહીં કારણ કે આ ટીમે
હમણાં અફઘાનિસ્તાનની ટીમને પણ હરાવી છે. એટલે ઇફ યુ કમ્પેર ઓલ દેટ તો ક્યાંક ને ક્યાંક T20માં રોમાંચ ના આવે તો મજા નહીં આવે. એટલે આપણે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકીએ કે ભારતના ખેલાડીઓ જોરદાર રમે અને એક રોમાંચક મેચ ઊભી થાય. રોમાંચક મેચ ઊભી થવાની શક્યતા એટલે ઓછી છે કે યુએની બોલિંગ જોઈ લો, બેટિંગ જોઈ લો, એમના જીતના આંકડા જોઈ લો. ભારત સામે માત્ર એક મેચ રમ્યા હતા અને 9 વિકેટે યુએ હાર્યું હતું. એટલે એ રીતે જોવા જઈએ તો આપણી ટીમ બહુ મજબૂત અને સામેની ટીમ તદ્દન નબળી એમ કહી શકાય. પણ તે છતાંય આજે જે મહત્ત્વનું છે એ છે કે ભારતના બેટર્સ કેવું રમે છે. હવે આમાં બે વસ્તુ બને કે ટોસ જીતીને તમે જો તમારી બેટિંગ આવી તો વાંધો નથી, ચલો યુ વિલ બી એબલ ટુ સી ધ બેટિંગ ઓફ ઓલ ગ્રેટ્સ. રોલવર્ડ ગિલ છે, અભિષેક છે, સૂર્યકુમાર યાદવ છે, હાર્દિક પંડ્યા છે, બધાની બેટિંગ જોવા મળશે. પણ જો અધર વે રાઉન્ડ થયું અને યુએની જો પહેલાં બેટિંગ આવી અને જો જલ્દીમાં આઉટ થઈ ગયા તો પછી ભારતને ચોગ્ગા છગ્ગાની રમત જોવા નહીં મળે. એટલે લેટ્સ કીપ ધ ફિંગર્સ ક્રોસ. જોરદાર એશિયા કપની એ છે, કારણ કે ટાઇટલ હંમેશા ઇટ્સ ઓલવેઝ પ્લીઝિંગ તમે વન ડેનું ટાઇટલ જીતો, T20નું ટાઇટલ જીતો કે એશિયા કપનું ટાઇટલ જીતો. તો ભારતનો એક જ ધ્યેય છે કે આવતા વર્ષે T20 વર્લ્ડ કપ રમવાનો છે અને એ વર્લ્ડ કપમાં પણ એશિયા કપના વિજેતા તરીકે ઉતરવાનું ભારતને ચોક્કસ ગમશે. જી અશોકજી, જે રીતે આપે જણાવ્યું કે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા પછી 24 મેચો જીતી છે અને માત્ર 3 જ મેચો હારી છે, તો આ આંકડા ભારત માટે કેટલા મહત્વના છે? આ આંકડા ભારત માટે મહત્વના એટલા માટે છે કે ભારતનો જે સોર્સ ઓફ ઇનકમિંગ પ્લેયર્સ જે છે, એટલે કે ઇફ યુ કન્સિડર ધ બેન્ચ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયા ઇઝ ધી સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે કે આપણે IPL દર વર્ષે રમાય છે, એમાંથી આ પર્ટિક્યુલર ફોર્મેટ માટે આપણને અલગ પ્રકારના ખેલાડીઓ જોવા મળે છે. આપણને ફાસ્ટ બેટિંગ કરનારા જોવા મળે છે, બોલર સારા મળે છે તમને, અને દરેક ચોગ્ગા છગ્ગાની રમઝટ કોણ બોલાવી શકે એ પણ. એટલે દર વર્ષે ભારત ઓછામાં ઓછા 20 ખેલાડીઓ તૈયાર કરે છે કે જે ખેલાડીઓ ભારતની બેન્ચ સ્ટ્રેન્થ બને છે. એટલે આ જે બધા ખેલાડીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે, એમાં અભિષેક શર્માની વાત કરો, ધ વે હી ઇઝ પ્લેઇંગ, ઇટ ઇઝ એમેઝિંગ. શુભમન ગિલને વાઇસ કેપ્ટન તરીકે લાવવામાં આવે છે એટલે એ ઓપનિંગ કરશે, એટલે સંજુ સેમસન ટીમમાં નહીં હોવાની શક્યતા પણ પૂરેપૂરી છે. તો અહીંયા આગળ જોવા જઈએ તો એ રીતે આંકડા જોઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતનું જે પ્રદર્શન છે એ પ્રદર્શન એટલું જબરજસ્ત રહ્યું છે. અને ખાસ કરીને જે આગામી તમે જે આંકડા કીધા કે ભાઈ 24 અને 3ના જે રેશિયો છે, વી આર વેરી સ્ટ્રોંગ, વી આર નંબર 1 ઇન ધ વર્લ્ડ. આપણા ટોપ 10ની અંદર ભારતના 3 બેટ્સમેનો છે, એમાં 2 બેટ્સમેનો તો 1 અને 2 ના સ્થાન ઉપર છે. એટલે વી હેવ ટેરિફિક બોલિંગ, વી હેવ ગોટ ટેરિફિક બેટિંગ, અને એ બધા અને ટેરિફિક ઓલરાઉન્ડર્સ, આ બધાની સાથે જુઓ તો અત્યારે વર્લ્ડમાં નંબર 1 અમે છીએ જ. અને વી આર અ વેરી સ્ટ્રોંગ ટીમ એટલા માટે. અને બીજું કે આ ફોર્મેટની અંદર કોઈ એકાદ વ્યક્તિના જવાથી 2 વ્યક્તિના જવાથી ફેર પડતો નથી, બિકોઝ અહીંયા ઇન્ફ્લો તમારી પાસે પ્લેયર્સનું બહુ છે. તમારે ટેસ્ટ મેચના ખેલાડી લાવવા હોય તો ઇટ ઇઝ અ ટ્રબલસમ, કે તમારે જોવું પડે કે ટેમ્પરામેન્ટ કેવો છે, લાંબુ રમી શકે છે કે. આ પર્ટિક્યુલર ફોર્મેટમાં તમને ખેલાડી IPLમાંથી ઇમ્પોર્ટ થઈ જાય છે, અને દેટ ઇઝ ધ રીઝન વી આર વેરી સ્ટ્રોંગ T20 ટીમ. અને આજે એ વસ્તુ જોવા આપણને મળે એવી દરેક અપેક્ષા ચોક્કસ કરશે. એટલે તમે જે રેશિયો છે, રેશિયો આજે બી કન્ટિન્યુ જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે. આજે એક મેચ વધારે જીતમાં જ એડ થવાની શક્યતા છે. એટલે અને અપેક્ષા પણ એ જ છે લોકોને કે ભાઈ ભારતની ટીમ નંબર 1 છે, નંબર 1 ટીમની જેમ રમે. ડેફિનેટલી. તો T20 ફોર્મેટમાં ઘણીવાર અપસેટ પણ સર્જાય છે. યુએઈ ભારત સામે કોઈ અપસેટ સર્જી શકશે કે પછી સારો દેખાવ કરવાના ઈરાદાથી ટીમ મેદાન પર ઉતરશે? દરેક ટીમને એક એવી અપેક્ષા હોય કે આપણે કોઈ મોટા ભાગને મારીએ. ઇન ધ સેન્સ કે આપણે 1983માં જ્યારે વર્લ્ડ કપ રમવા માટે ગયા તો વેસ્ટ ઇન્ડિઝ ખૂંખાર ટીમ હતી અને કોઈને સપને ખ્યાલ નહોતો કે ભારત વેસ્ટ ઇન્ડિઝને હરાવી શકશે. પણ તે છતાંય વેસ્ટ ઇન્ડિઝ હાર્યું. 2 વખત વર્લ્ડ ચેમ્પિયન 1975, 79માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ 1983માં ક્લાઇવ લોર્ડની કેપ્ટનશીપમાં હારી ગઈ. ત્યારે એટલા માથલા ધોવાયા એની ઉપર કે કોઈ હદ નથી, કે આટલી સ્ટ્રોંગ ટીમ અને આવી એક સામાન્ય ટીમ. વી વેર વેરી સામાન્ય, વેરી ઓર્ડિનરી ટીમ વી વેર એટ દેટ ટાઈમ. પણ તે છતાંય આપણી સામે આ ટીમ હારી ગઈ ને રેકોર્ડ બની ગયો કે ભાઈ આપણે. એટલે એવું માનવું કે ભાઈ યુએની ટીમ કંઈ કરી ના શકે એ થોડુંક અજુગતું કહેવાય. ભલે આ ફોર્મેટમાં ભારત બહુ જ સ્ટ્રોંગ છે, વેરી વેરી સ્ટ્રોંગ, એમાં કોઈ બેમત નથી. પણ તે છતાંય આપણે ધ્યાન એ રાખવાનું છે કે આ બધા ખેલાડીઓ ઘણા બધા લાંબા સમય, લગભગ 1 મહિનો અને 10 દિવસનું વેકેશન પડ્યું, ત્યાર પછી અગેન દે આર પ્લેઇંગ.
તો એક એમનામાં રસ્ટિંગ કેટલું થયું છે એ પણ જોવું પડશે. આપણને જે સ્ટાર બેટર્સ છે એ યુવા બેટર્સ છે. આમાં એક વસ્તુ એ પણ થાય કે તમે યુવા બેટર્સ હો એટલે તમને લાગે કે હું તો ફાસ્ટ બેટિંગ કરું જ છું એમ કરીને તમે આડેધડ રમવા જાઓ ને ક્યાંક 2-3 વિકેટો પડી જાય તો પ્રેશર આવી જાય. તો T20 ફોર્મેટમાં કંઈ પણ થઈ શકે છે. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો ઇન્ડિયાની ટીમ વેરી સ્ટ્રોંગ. બટ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે ભાઈ યુએની ટીમ શું કરી શકે આમાં બેસ્ટ. એમને ખબર છે કે સામે બહુ મોટી ટીમ છે, નંબર 1 ટીમ છે, જીતવાની શક્યતા ઓછી, તો શું કરી શકે? સો ધ બેસ્ટ પોસિબલ વે ઇઝ દે પ્લે વેલ, દે પ્લે સમ ડિસન્ટ ક્રિકેટ, દે સ્કોર સમ ગુડ રન્સ. એ લોકો બોલિંગ સારી કરે અથવા તો ખાસ કરીને બેટિંગ બિકોઝ ઓનલી ધ રન્સ કેન સેવ યુ. એટલે રન્સ સારા કરે. જો ફોર્મિડેબલ આટલા સારા બોલિંગ એટેક સામે જો યુએની ટીમ સારી બેટિંગ કરી શકે તો ઇટ ઇઝ મચ મોર દેન વોટ દે નીડેડ. તો માનું છું કે યુએની ટીમ એ તો ચોક્કસ ચાહશે કે ભાઈ આપણે જીતવાનું સપનું તો દરેક લઈને ઉતરે, પણ એ શક્યતા ઓછી છે. ત્યારે વી પ્લે અવર ગેમ ધ બેસ્ટ, અને એ રીતે યુએના પ્રયત્નો હશે એવું અત્યારે લાગી રહ્યું છે. એબ્સોલ્યુટલી. તો જે રીતે ભારતની બેટિંગ લાઇન અપ ધરખમ છે અશોકજી, ગિલ, અભિષેક, સૂર્યા, તિલક, હાર્દિક, આ બધા ખેલાડીઓ જોરદાર પ્રદર્શન છે તે કરવા માટે જાણીતા છે. તો ભારતની પ્રથમ બેટિંગ આવે તેવી અપેક્ષા ક્રિકેટ ચાહકો રાખતા હશે તેમ કહેવાય? અને બિલકુલ રાખતા હશે. એનું કારણ બહુ સિમ્પલ છે કે યુએની ટીમ એટલી જબરજસ્ત નથી, અને આ ભારતની ટીમમાં જસપ્રીત બુમરાહ જે વર્લ્ડનો ખતરનાક બોલર છે એ ભારતીય ટીમમાં રમવાનો છે. પહેલી વાત એ. બીજું કે એની સાથેના જે બોલર્સ છે એ પણ જબરજસ્ત છે, એ પણ જોરદાર ખેલાડીઓ છે, વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ છે. એટલે એની સામે જો કદાચ યુએઈની પહેલી બેટિંગ આવે અને ધારો કે 100-150 રનમાં અથવા તો 110-15 રનમાં ઓલ આઉટ થઈ ગયા, તો પછી શું થાય? તો પછી ઓબ્વિયસ છે કે ભાઈ એ લોકોને જોવાની મજા ના આવે, આપણે 100 રન કરી નાખીએ તરત જ. તો 40 ઓવર મેચ ચાલે એવી શક્યતા ના રહે. પણ આઈ વિશ એઝ એ ક્રિકેટના ચાહક તરીકે, T20ના ચાહક તરીકે કે યાર પહેલાં ભારતની બેટિંગ આવે. એટલે કે ભારતની બેટિંગ આવવાથી શું ફાયદો થાય? ગિલ વાઇસ કેપ્ટનમાંથી વાઇસ કેપ્ટન અહીંયા છે, અને ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે હમણાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. હવે ફોર્મેટ બદલે છે, એ T20માં કેવું રમશે એ જોવાનું છે. અભિષેક ઘણા બધા વખત પછી મેદાન ઉપર છે, એ કેવી રીતે રમશે. સૂર્યકુમાર યાદવ છે, તિલક વર્મા છે. તો આ બધા ખેલાડીઓને પૂરતો સમય મળે અને 20 ઓવર સારી રમે અને એક મોટું ટોટલ, સારું ટોટલ, ફોર્મિડેબલ ટોટલ મેળવે અને મોટા માર્જિનથી યુએને હરાવે. એ સ્વાભાવિક છે. એટલે એ પ્રકારની પરિસ્થિતિ હું માનું છું કે નિર્માણ થાય એવી બધા અપેક્ષા કરતા હશે. અશોકજી, એશિયા કપ જીતવો એ ભારતનો નિર્ધાર છે. ખાસ કરીને જસપ્રીત, અર્શદીપ, હર્ષિત ઉપરાંત કુલદીપ, વરુણ અને અક્ષરનો કેવો રોલ રહી શકે છે આજની મેચમાં? બહુ સાચી વાત કરી, કારણ કે ધીસ યુએઈ વિકેટ્સ આર નોટ ધ વિકેટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા ઓર ઇંગ્લેન્ડ. ડેફિનેટલી દેટ્સ નોટ વેરી ફાસ્ટ, નોટ વેરી ફિયરસમ, નોટ વેરી સ્વિંગિંગ અને એ બધી ટાઈપની નહીં હોય. અહીંયા આગળ સ્લો બોલર્સ, દે ઓલવેઝ ગેટ્સ એપ્રિશિએશન. એટલે સ્લો બોલર્સ માટેની આ જબરજસ્ત પીચો કહી શકાય. એટલે નોર્મલ કેસમાં આપણી બધા ફાસ્ટ બોલર્સ પણ સારા છે, હર્ષદીપ છે, હર્ષિત છે, જસપ્રીત બુમરાહ છે, પણ એનાથી વિશેષ આપણી બધા સ્પિનર્સ સારા છે. એટલે 3 સ્પિનર્સ આજની જે ટીમ છે એમાં આવે એવી શક્યતા મને દેખાય છે. વરુણ પણ રમશે, કુલદીપ પણ રમશે, અને અક્ષર પટેલ એક ત્રીજા સ્પિનર તરીકે રમશે. એટલે એ રીતે જોવા જાવ તો તમારી પાસે એક ફોર્મિડેબલ બોલિંગ એટેક પણ ભારતનો જોવા મળશે. એટલે અહીંયા આગળ તમામ રીતે જુઓ, બેટિંગ તમે જુઓ અથવા તો બોલિંગ તમે જુઓ, અથવા તો પ્લેયર્સને રમાડવાની હોય તો શુભમન ગિલ ઓપનિંગ કરશે, એટલે સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ થવો મુશ્કેલ છે. ત્યાર પછીના જે ખેલાડીઓ છે એ બધાને પોતપોતાની રીતે રમવાનું છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બિકોઝ વી હેવ જસપ્રીત બુમરાહ એન્ડ અધર બોલર્સ. હવે કદાચ એવું બી બને કે જસપ્રીત બુમરાહને આરામ આપે, પણ એવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે જો આરામ જ આપવાનો હોય તો અત્યારે લઈ જવાનો કોઈ સવાલ નથી. પણ કારણ કે યુએની મેચ છે તો એને કદાચ વર્કલોડના ડિસ્ટ્રીબ્યુશનનો જે ટેસ્ટ મેચમાં ઇસ્યુ થયો હતો એ માટે કદાચ એને પ્રિઝર્વ કરી રાખે કે ભાઈ ચલો મોટી મેચો આવશે તે વખતે એને રમાડીશું. તો આ એક શક્યતા હું જોઈ રહ્યો છું. બાકી સ્પિનર્સની ભૂમિકા અહીંયા વધારે જબરજસ્ત હશે. પિચીસ ત્યાંની સ્લો છે. સ્લો પિચીસ ઓલવેઝ હેલ્પ્સ ધ સ્લો બોલર્સ, દેટ મીન્સ કે સ્પિનર્સ, અને દેટ ઇઝ ધ રીઝન વી હેવ ઇવન અપર હેન્ડ ઇન અવર બોલિંગ ડિપાર્ટમેન્ટ. અશોકજી, ભારતની 11 કઈ રીતે જુઓ છો તમે? શું ભારત 3 સ્પિનર્સનો સમાવેશ કરી શકે છે? આ પીચ પર સ્લો બોલર્સને યારી મળવાની શક્યતા વધુ લાગી રહી છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે આમાં એવું છે કે એક ન્યુટ્રલ જગ્યા ઉપર આપણે રમી રહ્યા છે અત્યારે.
કારણ કે ભારત હોસ્ટ કરે છે અને પાકિસ્તાન પણ એમાં રમવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિઓને જોતા તમે એમ કહી શકાય કે ભાઈ એક ન્યુટ્રલ પીચ ઉપર જ્યારે આપણે રમતા હોય કે વી આર નોટ વેરી મચ ફેમિલિયર ઓન ધોઝ પીચીસ. ઓસ્ટ્રેલિયાની પીચમાં તમે રમ્યા છો, ઇંગ્લેન્ડની અંદર રમ્યા છો, સાઉથ આફ્રિકાની અંદર રમ્યા છો. આ એક એવી જગ્યા છે કે જે જગ્યા ભારત છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, એ બધા જે પીચીસ જે છે એ કેટેગરીમાં આવે. એટલે થોડીક સ્લો પીચીસ અહીંયા આગળ તમારે જોવા મળશે તમને. એટલે આ એક પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા. જ્યારે પીચીસ સ્લો હોય તો ધ સ્પિનર્સ હેવ ગોટ એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કુલદીપ હમણાં ટેસ્ટ મેચ સિરીઝમાં લઈ તો ગયા, એને પણ રમવા મળ્યું નથી. એટલે એને પણ કંઈક કારણનું કવચ બતાવવાની ઈચ્છા હોય કે ભાઈ હું સારામાં સારી બોલિંગ કરું. અને એ જ પ્રમાણે વરુણ ચક્રવર્તી, જેને મિસ્ટરી સ્પિનર આપણે ગણીએ છીએ, તો એને પણ આજે રમવાની તક મળે એવી શક્યતા છે. અક્ષર પટેલ, બિકોઝ હી ઇઝ અ ગુડ સ્લો બોલર એન્ડ એ બેટર, એટલે એનું ટીમમાં સમાવેશ છે. એટલે અહીંયા ટીમ જોવા જઈએ તો અભિષેકને ગિલ ઓપનિંગ કરશે, ત્યાર પછી તિલક છે, ત્યાર પછી સૂર્યા છે, ત્યાર પછી હાર્દિક પંડ્યા છે, કે જેને જોવા માટે પણ ઘણા બધા લોકો એના ચાહકો એ કરી રહ્યા છે ભાઈ હાર્દિક પંડ્યાને રમતો જો, બિકોઝ ઇઝ ઓલવેઝ હેવ એ ડિફરન્ટ લુક અને ઘણું બધું આની અંદર એક તો શો કરવાનો હોય એ પ્રમાણેની પરિસ્થિતિઓ પણ જોવા મળે છે. બિકોઝ એ વેરી સ્મોલ ફોર્મેટ, અને સ્મોલ ફોર્મેટની અંદર યુ ટુ એન્જોય ધ ગેમ. હું માનું છું કે એ બધી સ્થિતિને જોવા જઈએ તો અહીંયા આ રીતે ટીમ બને છે કે 2 ફાસ્ટ બોલર રમે, 3 સ્પિનર રમે, 1 વિકેટ કીપર રમે અને બાકીના આપણા બેટર્સ રમે. ચોક્કસથી તો ક્રિકેટના ચાહકો છે તે ચોક્કસથી એમના માટે આ મેચ રોમાંચક હશે. સાથે આજે ટોસ કેટલો મહત્વનો, કેટલો સ્કોર બની શકે અને ટોસ જીતીને પ્રથમ શું પસંદ કરી શકાય? વેલ, આ એક બહુ મહત્વનો એ છે કે ભાઈ ટોસ કેટલો મહત્વનો. ટેસ્ટ મેચ હોય તો ટોસની વેલ્યુ અલગ છે. તમે પહેલાં બેટિંગ સિલેક્ટ કરો અને પછી મોટો સ્કોર મૂકો. વન ડેની અંદર હોય તો ચેસ કરવાનું તમે પસંદ કરો. T20માં પણ પહેલાં એમ બનતું હતું કે ચેસ કરવાનું તમે પસંદ કરો, બની શકે. પણ અહીંયા આગળ ભારત માટે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવી વધારે. ધારો કે ભારત ટોસ જીતે છે તોની વાત છે, તો ધ બેટિંગ ઇઝ બેટર. કારણ એટલા માટે કે ઘણા બધા ખેલાડીઓ ઘણા લાંબા સમય પછી રમે છે. સેકન્ડલી કે શુભમન ગિલ ટેસ્ટ પછી T20માં રમી રહ્યા છે. તો આ બધા ખેલાડીઓને એક પ્રેક્ટિસ મળે, એક સારી બેટિંગ કરવા મળે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ઇન કમિંગ ડેઝ યુ આર સપોઝ ટુ પ્લે સમ મોર મેચીસ ઇન ધ સિમિલર ગ્રાઉન્ડ. તો એ જ મેદાન ઉપર ત્યાંની પરિસ્થિતિઓમાં, ત્યાંના વાતાવરણમાં, ત્યાંની આબોહવામાં અને ખાસ કરીને મેદાન ઉપર પીચ કેવી રીતના બિહેવ કરે છે એની ચોક્કસ આકલન માટે હું ઈચ્છું છું કે ભારત જો ટોસ જીતે તો પહેલાં બેટિંગ કરીને એક મોટો સ્કોર મૂકે. અદરવાઇઝ નોર્મલ કેસમાં ધ ટાઈમ યુ ઓલવેઝ પ્રિફર કે ભાઈ ચેસ કરવાનું છે, કારણ કે ભારત પાસે સારી બોલિંગ લાઇનઅપ છે, યુ કેન ઇવન સિલેક્ટ દેટ. પણ હું માનું છું કે જો યુએઈની ટોસ જીતશે તો ડેફિનેટલી દે વિલ ગો ફોર બેટિંગ ઓનલી, કારણ કે એમને પણ બેટિંગ જ લેવી હશે અને ભારતને પણ બેટિંગ લેવી હશે. હવે જોવાનું એ છે કે સિક્કો કોના પક્ષમાં ઉછળે છે. ચોક્કસથી. તો અશોકજી, મિશન એશિયા કપ ભારત માટે કેટલું મહત્વનું છે, શું લાગી રહ્યું છે? એક વસ્તુ તો ચોક્કસ છે કે ભારત જ્યારે મેદાન ઉપર ઉતરે છે ત્યારે જીતના ઈરાદાથી ઉતરે. પહેલી વસ્તુ એ છે વી હેવ પ્લેડ વેરી ગુડ એઝ ફાર એઝ ટેસ્ટ ક્રિકેટ ઇઝ કન્સર્ન. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ગયા પછી ભારતે ટેસ્ટ ટીમમાં કાઠું કાઢ્યું. આપણે બહુ જબરજસ્ત રમ્યા, ઇંગ્લેન્ડને હંફાવ્યું, બધી જ રીતે આપણે સારું પ્રદર્શન કર્યું. વી આર ઓલરેડી નંબર 1 ઇન વન ડે, વી આર ઓલરેડી નંબર 1 ઇન T20. એટલે ICC રેન્કિંગની અંદર આપણે નંબર 1 પર છીએ. એટલે પહેલી વસ્તુ એ છે કે તમે જ્યારે નંબર 1 ઉપર હોય ત્યારે એ સ્થાન ઉપર રહેવા માટે તમારે તમારી રમતને દર વખતે નિખારવાની હોય છે. એટલે પહેલી વસ્તુ એ છે કે એશિયા કપ એ ભારત માટે ઘણી ટીમો એવી છે કે પાકિસ્તાન સામે એક આપણને થોડો પ્રતિકાર જોવા મળે. બાકી બધી જે ટીમો છે એ ટીમો એટલી જબરી, એટલી મજબૂત નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. કારણ કે ઓસ્ટ્રેલિયા કે એવી બધી મોટી ટીમો ના હોય. એટલે અહીંની જે ટીમો છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, ભારત છે, હોંગકોંગ છે, આ બધી ટીમો સામે તમારે એટલે પાકિસ્તાન સામે પ્રતિકાર તમે કરી શકો, આ પ્રતિકાર મળી શકે થોડો ઘણો, અને બાકીની તમને બાંગ્લાદેશ કે શ્રીલંકા પાસે મળે. એટલે અહીંયા ભારતનું એમ એ છે કે એશિયા કપ જીતવો પહેલી વસ્તુ. વી શુડ વિન ધીસ એશિયા કપ, કારણ કે વી આર અવેટિંગ T20 વર્લ્ડ કપ નેક્સ્ટ યર. એટલે T20 વર્લ્ડ કપમાં જો તમારે પૂર્વ તૈયારી રૂપે, તો શેની પૂર્વ તૈયારી હોય? બેટિંગની હોય, બોલિંગની હોય, અને ખાસ કરીને
જીત માટે લડવાની તમારું માઇન્ડસેટ હોય, બિકોઝ દેર યુ આર ગોઈંગ ટુ ફેસ લોટ મેની કન્ટ્રીઝ. એટલે બહુ અગત્યનું છે કે તમે એ જેને કહેવાય પહેલું જે પગથિયું છે એ પગથિયું એશિયા કપ જીતવો છે, બિકોઝ ઇટ ઇઝ અલ્ટિમેટલી અ ટાઇટલ. દ્વિપક્ષીય શ્રેણી તમે જીતો કે ના જીતો એનો એટલો ઇમ્પેક્ટ નથી પડતો. જ્યારે તમે ઘણી બધી મલ્ટિપલ ટીમ જ્યારે રમતી હોય એ જીતો ત્યારે પડતો હોય. એટલે અહીંયા આગળ બહુ જ અગત્યનું છે કે ભારત જીતની ટેવ પાડે. વી આર વિનિંગ ઓલ મેચીસ એઝ વી સે, વી ડિસ્કસ કે ભાઈ 24 મેચો આપણે જીત્યા છે. આ પણ એશિયા કપ એઝ અ બિગ ટ્રોફી વી શુડ વિન. T20 વર્લ્ડ કપ જીત્યા પછી આ એક મોટો જેને કહેવાય પ્રસંગ છે T20 એશિયા કપ જીતવાનો, અને ઇન્ડિયા શુડ ક્લિયર દેટ. તો પછી ભારત આવતા વર્ષે આવનાર T20 વર્લ્ડ કપમાં એક સારું પ્રદર્શન કરી શકે અને લોકો એની પાસેથી સારી અપેક્ષા રાખી શકે. જી, થેન્ક યુ સો મચ અશોકજી, આપ અમારી સાથે જોડાયા બદલ થેન્ક્સ અ લોટ. તો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.